અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને ભવ્ય મહોત્સવનું આયોજન, જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ત્રીજી આ વર્ષગાંઠ, જેમાં લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા છે। મંદિરમાં વિશેષ પૂજા, અભિષેક અને આરતી પણ કરવામાં આવી રહી છે અને સમગ્ર અયોધ્યા નગરી જે અત્યારે ભક્તિમાં લીન થઈ ગઈ છે। ચારે બાજુ જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા છે। ત્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની આ ત્રીજી વર્ષગાંઠના અવસરે ખાસ આયોજનો કરવામાં આવ્યા છે અને રામ મંદિરે આજે દેશ અને દુનિયા સામે એક ભવ્ય, સુવ્યવસ્થિત અને આધ્યાત્મિક શક્તિથી પરિપૂર્ણ પરિસર તરીકે ઊભું થઈ ચૂક્યું છે, જેમાં 22 જાન્યુઆરી 2024ના ઐતિહાસિક અનુષ્ઠાન સાથે જે સ્વપ્ન સાકાર થયું હતું તેણે ગયા 2 વર્ષોમાં અભૂતપૂર્વ વિસ્તરણ અને ભવ્યતા પ્રાપ્ત કરી લીધી છે। અંદાજે 1600 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ મંદિર હવે માત્ર પૂજા અર્ચનાનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સનાતન સંસ્કૃતિ, ભારતીય સ્થાપત્ય અને આધુનિક વ્યવસ્થાઓનું એક જીવંત પ્રતીક બની ગયું છે। રામ જન્મભૂમિ પરિસરમાં મુખ્ય મંદિરનું નિર્માણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યાં બાળ સ્વરૂપમાં રામલલા ભક્તોને દર્શન આપી રહ્યા છે અને તે સાથે મંદિરના પ્રથમ માળે રામ પરિવારની સ્થાપના પણ થઈ ચૂકી છે અને જેના જ કારણે ભક્તોની આસ્થાને એક નવો આયામ અહીં મળી રહ્યો છે। આશરે 800 મીટર લાંબો ભવ્ય પરિકોટ પણ તૈયાર થઈ ચૂક્યો છે, જેના અંદર 6 મુખ્ય દેવી દેવતાઓ ભગવાન શંકર, ભગવાન ગણેશ, ભગવાન સૂર્યદેવ, હનુમાનજી, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાના મંદિરો સ્થાપિત કરવામાં આવી ચૂક્યા છે। આ ઉપમંદિરોને કારણે સમગ્ર પરિસર એક વિશાળ ધાર્મિક સાંસ્કૃતિક કેન્દ્રનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે। રામ મંદિર પરિસર સમરસતા અને સામાજિક સમાવેશનો સંદેશ પણ આપી રહ્યું છે। શ્રી રામના જીવન સાથે જોડાયેલા મહર્ષિ વાલ્મીકી, વિશ્વામિત્ર, વશિષ્ઠ, અગસ્ત્ય, નિષાદરાજ, અહિલ્યા અને માતા શબરીના મંદિરો પણ આ પરિસરની અંદર બની અને તૈયાર થઈ ગયા છે। જો કે હાલમાં તેને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા કરવાનો હજી બાકી છે અને આ સમગ્ર વિકાસ શ્રી રામના આદર્શો અને તેમના જીવન દર્શનને જીવંત સ્વરૂપમાં રજૂ કરે છે।